મિત્રો 6-1 મહિના પહેલા જનાક્રોશ રેલી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં જ્યારે થરાદ પહોંચી ત્યારે થરાદના શિવનગર વિસ્તારની બહેનોની સતત ફરિયાદ હતી કે અહીંયા દારૂ, ચરસ, ગાંજો અને ઇવન ડ્રગ્સનું દૂષણ ખૂબ વધી ગયું છે। એ બધા લોકો લઈને પોલીસ સ્ટેશન ગયો અને પછી જે પેલું પટ્ટા ઉતારી નાખવા વાળું જે સ્ટેટમેન્ટ કર્યું, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। એ સમગ્ર ગુજરાતે જોયું। એમાં પોલીસના અધિકારીઓ અને કેટલાક લોકોને નહોતું ગમ્યું। આજે ફરી 6 મહિના બાદ પણ પરિસ્થિતિ સંપૂર્ણ થોડોક ચપટીક સુધારો આવ્યો છે, એટલો પાટું એપ્રિશિએટ કરું છું, પણ હજી સુધી સંપૂર્ણપણે દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સનું દૂષણ બંધ થયું નથી અને થરાદના અભેપુરા ગામના લોકો હાથ જોડી રીતસર ભીખ માંગતા હોય એમ વિડીયો વાયરલ થયો છે, તમે જોઈ શકો છો। કે ડીવાયએસપીને કહી રહ્યા છે કે મહેરબાની કરી તમારા દીકરાઓ તો સારી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણે છે, અમારા દીકરાઓને, અમારા યુવાનોને કેમ બરબાદ કરો છો? તો મને લાગે છે કે આ થરાદની જનતાનું, ગુજરાતની જનતાનું અપમાન છે। ગૃહમંત્રી, રાજ્યની સરકાર, જિલ્લાના પોલીસ વડા અને આઈજી બધા તાબડતોબ એક્શનમાં આવો અને એટલીસ્ટ પ્રયોગ તરીકે થરાદ શહેર અને થરાદ જિલ્લાને આખા ગુજરાતનો પહેલું શહેર, પહેલું ટાઉન, પહેલો જિલ્લો એ દારૂ, ચરસ, ગાંજો અને ડ્રગ્સ મુક્ત કરીને બતાવો, એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। એ તો ભવિષ્યમાં કોઈક દિવસ થરાદ જઈશ અને અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં કહીએ કે ડફલીશ, ઠપકાલીશ, તો તમને નહીં ગમે।